જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં જઈશો તો સ્વાગત છે તમારું અમારા ફર્સ્ટ બ્લોગમાં. ગઈ તમે વિચારતા હશો કે આ ફર્સ્ટ બ્લોગને ક્યાં છે? તમે તો ઘણા બધા બ્લોગ મૂકી દીધા. તો મિત્રો એમાં એવું છે કે આ પહેલો વિડીયો મારો ગુજરાતીમાં છે. ને ઘણા બધા મિત્રો કહેતા હતા કે તમે ભાઈ ગુજરાતીમાં વિડીયો બનાવો, ગુજરાતીમાં બ્લોગ બનાવો. તો એટલા માટે મેં ટ્રાય કરીએ, જો ગુજરાતી વિડીયોમાં સારો રિસ્પોન્સ મળે તમારો ને સારો સપોર્ટ મળશે તો આપણે ગુજરાતીમાં વિડીયો બનાવશું, નકર આપણે હિન્દીમાં વિડીયો બનાવશું. તમે કોમેન્ટ કરી દેજો તમારે ગુજરાતી વિડીયો બ્લોગ જોવા છે કે હિન્દી બ્લોગ જોવા છે. જોઈ શકો વાતાવરણ કેટલું શાંત છે અને આપણી મગફળીમાં બીજી વાર પાણી ચાલુ કરી દીધું. તમે જોઈ શકો છો, તમને થંબનેલ જોઈને ખબર પડી જ ગઈ છે કે આપણે ક્યાં જવાનું છે. મિત્રો આપણે જે જવાનું છે ગાંગેચા. ફાઇનલી મિત્રો જો ફટાફટ નાહી ધોઈને કમ્પ્લીટ થઈ જઈએ પછી નીકળીએ ગાંગેચા જવા માટે. તો તમે વ્લોગમાં બન્યા રહીજો. ફાઇનલી મિત્રો હું તૈયાર થઈ ગયો છું અને જસ્ટ અમે નીકળવાના જ છીએ. ફાઇનલી મિત્રો અત્યારે અમે નીકળી ગયા છે અને અમે કેવોદરા ગામમાં પહોંચી ગયા. ભાઈ નાસ્તો લેવા ગયા છે કેમ કે અહીંયા નાના નાના બાળકો છે એને આપવા માટે. અને સામે દેખાય સોમનાથ વાળો હાઈવે છે, અહીંથી નજીક જ છે માણકા ધામ. બ્લોગમાં બન્યા રહેજો. હમણાં આપણે નીકળીએ જ છીએ, થોડીક જ વારમાં પહોંચી જશું. પૂગવાની તૈયારીમાં જ છે, સામે મંદિર પણ દેખાય છે. મિત્રો અમે પૂગવાની તૈયારીમાં જ છે, સામે મંદિર પણ દેખાય છે અને અમે બ્રેક લીધો છે. તો આગળથી આગળ મંદિરનો વ્યૂ તમને બધાને બતાડીએ છીએ અને માતાજીના દર્શન પણ કરાવીએ છીએ. તો તમે એવી રીતે બનાવી રહો અમારા વ્લોગની અંદર. આવી ગયો છે મંદિરનો, તમે જોઈ શકો છો. આવો કંઈક ગેટ છે મંદિરનો, આમે મંદિર દેખાય છે. આ મંદિરનો ગેટ છે અને મંદિર પણ આવી ગયું છે. તો મિત્રો અમે આવી ગયા છે માણકા ધામ ગાંગેચા. તમે જોઈ રહ્યા છો આ રામભાઈ ગઢવી. તો ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છે અને જોઈ શકો છો મંદિર છે. તો ચાલો દર્શન કરી લઈએ. તો અહીંયા બૂટ ચંપલ ઉતારી લઈએ. અહીં નવચંદી યજ્ઞ થાય છે, આપ જોઈ શકો છો. મિત્રો અહીંનો વ્યૂ તમે જોઈ શકો છો. આ ખોડિયાર માતાજીનું મંદિર છે. મિત્રો આ સોનલમાનું મંદિર, અહીંયા મંદિર છે ખોડિયાર માનું, સોનલમાનું. આ ગૌશાળા છે ને અહીંયા જે નવી ગૌશાળાનું કામ ચાલુ છે. અહીંયા ફોટોશૂટ આલે છે. અહીંયા પણ ગાયું છે, હું હમણાં બતાવું તમને. જો મિત્રો એ તો છે જ ભાઈ, પ્રેમને કોણ ન વર્તે. છત ઉપર આવી ગયા છે. અહીંથી નજારો જોઈ શકો છો. અહીંયા મંદિર છે, સામે ગૌશાળા છે ને અહીંયા રેલવેના પાટા નીકળ્યા છે. મિત્રો ટ્રેન આવી રહી છે, જોઈ શકો છો. બસ આવી જ છે, જોઈ શકો છો ટ્રેન.
મિત્રો આનો વ્યૂ છે ને એક નંબર છે, આપ જોઈ શકો છો. પાસે રેલવેના પાટા છે, અહીંયા માતાજીનું મંદિર છે, સામે ગૌશાળા છે. ખૂબ સરસ વ્યૂનું કંઈ વર્ણન ન થાય એવો વ્યૂ આવી રહ્યો. તો ફાઇનલી મિત્રો અમે નીકળી ગયા છીએ. આપ જોઈ શકો છો અહીંયા ગૌશાળા છે, બગીચો છે, પાછળ મંદિર છે. ત્યારે અમે જઈ રહ્યા છીએ. કાલે પૂગવામાં મોડું થઈ ગયું હતું, પૂગવામાં બહુ મોડું થઈ ગયું હતું. એટલા માટે અત્યારે હું ઘરે જાઉં છું. તમારો ગુજરાતી બ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટ કરી દેજો. ગુજરાતી આગળ